ગોરખોદિયાને કહી રહ્યો છો, ઉંદડાને કહી રહ્યો છો, બાપુ તો કાયમ માટે બોલવાના છે. કોઈની માની ઓકાત નથી કે બાપુને કોઈ દીકરો ઝુકાવી શકે. હું જાહેરમાં કહું છું બાપ. કેમ છો મિત્રો, જોઈ લીધો ને તમે પણ આ વિડીયો. કારણ કે મિત્રો બાપુ એવું કહી રહ્યા છે કે તમારે જેટલા કાવતરા કરવા હોય એટલા કાવતરા કરી લો, પણ આ બાપુને કાંઈ ફેર પડવાનો નથી. કારણ કે આજે અત્યારે જે ઘટના બની, જે આપણે મણિધર બાપુની દીકરીને ભગાડી ભૂકીએ, એટલે ઓમ ડાભી એમનો વ્યક્તિ છે તે, એને તો બાપુ એને એવું કીધું કે તે ભાઈ ભગાડી તો ભલે, પણ કે મને કંઈ ફેર પડવાનો નથી. કારણ કે તમારે જેટલા કાવતરા કરવા એટલે કરી લો. કારણ કે હું એમ હાર માનવાનો નથી, એટલે કે હું ઝૂકવાનો નથી. અને દીકરી ભગાડીને બધા લોકો એવું, જે વિરોધી પક્ષ છે આપણે બધા, તેને એવું વિચાર્યું છે કે બાપુની દીકરી ભગાડી અને કે બાપુનું નામ બદનામ કરવી. એટલે માર્કેટના જોવો છો ત્યારે બાપુનું કેટલું ચાલી રહ્યું છે બધી જગ્યાએ, બાપુને કેટલા લોકો માને છે. તો બાપુનું નામ આ નીસું પાડવા મિત્રો ઘટના બની એવું લાગે છે ને. તો બાપુએ તેમને એમ કીધું તારે જેટલું તમારે કરવું એ બધું કરી લ્યો, પણ હું એમ હાર માનવાનો નથી કે મને કાંઈ ફેર ન પડે, મને કોઈથી કાંઈ મતલબ નથી. એમ બાપુએ ઘણા બધા વિડીયો વાયરલ કર્યા છે, અને કોઈ પણ જો ખોટી કોમેન્ટ વિડીયોમાં કરી કોઈ પણ કાંઈ બોલ્યા તમને ખુલ્લે આમ જવાબ આપી દેવાનો. બાપુએ એવું પણ કીધું છે. તો બધા વિડીયો બાપુના વાયરલ થયા છે, તમે બધા વિડીયો જોતા છો ટૂંક સમયની અંદર. તો આ વિડીયો તમને એક અલગ વિડીયો છે, તે આખો વિડીયો બતાવીશ. અને બાપુએ તો મિત્રો ખરેખર એવું કીધું છે કે કોકનું પાપ હોય તો લાવો હું લઈ લઉં, કે એવું બધું મિત્રો બાપુ બોલ્યા છે કે દીકરીનું તો હું થઈ ગયું, કે એવું ઘણું બધું બોલ્યા છે ને. બાપુનો વિડીયો આખો વાયરલ થયો છે, તમને આખી વિડીયોની ક્લિપ બતાવું. તો એની પહેલાં ચેનલ પર નવા તો મિત્રો તમે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને બાપુ એવું પણ કીધું છે કે જેટલા લોકો મોગલને માનતા એ બધા ખોટી કોમેન્ટ કરનારને મિત્રો સબક શીખવાડો, એવું બધાએ કીધું છે. તો તમે આ વિડીયોને કમેન્ટ બોક્સને શું કહેવા માંગો છો મિત્રો, કમેન્ટ કરીને બતાવજો. અને મિત્રો સબસ્ક્રાઈબ કરીને શેર કરો, કારણ કે તમારા મિત્રો પણ બીજા જોવે આજનો આ વિડીયો. તો ચાલો બાપુની આખી ક્લિપ તમે શરૂઆતમાં જોઈ લીધી.